નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 6 જુલાઈ 2026ના 15 મોસ્ટ એમ્પી ટોપિકને કવર કરીશું અને પરીક્ષા જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જે દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ તમને રોજના 15 મોસ્ટ એમ્પી ટોપિક ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે જ આપણે તમને ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પણ કરાવીએ છીએ. તો મિત્રો, જો તમે ચેનલને રેગ્યુલર ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. ગુજરાતમાં સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે સેમિકન્ડક્ટરને લઈને હમણાં જ સાણંદમાં ઘણા બધા મોટા મોટા પ્રોજેક્ટ નખાયા છે અને હવે આજે સેમિકન્ડક્ટરનું જે સંશોધન અને તાલીમ કેન્દ્ર છે તેને સ્થાપિત કરવામાં આવ્યું છે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં. ગુજરાતના આઈઆઈટી ગાંધીનગરમાં સમર્થ નામનું એક કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. મિત્રો, આ સમર્થનું પૂરું નામની જો વાત કરીએ તો સિલિકોન એન્ડ એડવાન્સ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ હબ. આ પ્રોજેક્ટનું કુલ બજેટ 190 કરોડ રૂપિયા છે કે જેને કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક મંત્રાલય, ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને આઈઆઈટી ગાંધીનગરે મળીને શરૂ કર્યું છે. આનો ઉદ્દેશ્ય છે આગામી 5 વર્ષોમાં 10,000થી પણ વધારે વિદ્યાર્થીઓ, એન્જિનિયરો અને વ્યવસાયિકોને સેમિકન્ડક્ટર ઉત્પાદન અને ડિઝાઇનમાં પ્રશિક્ષિત કરવાનો છે. અહીં નેનો ફેબ્રિકેશન, ચિપ ડિઝાઇન, પછી જે એની ચિપ બને તેનું ટેસ્ટિંગ કરવાનું હોય તે વગેરે માટે પ્રયોગશાળાઓ બનાવવામાં આવી છે અને જે વિદ્યાર્થીઓને ફેબ રેડી એટલે કે ઇન્ડસ્ટ્રી માટે તૈયાર બનાવશે. આ પહેલ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત ભારતને ચિપ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાનો ગુજરાતને એક અગ્રણી સેમિકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું છે. વર્ષ 2027થી ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝનું નામ બદલીને શું રાખવામાં આવશે? તો મિત્રો, આ ખૂબ જ પ્રતિષ્ઠિત સન્માન હોય છે જે દરેક લેખકોને અપાય છે. આનું નામ તમે 100% સાંભળ્યું જ હશે, ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ. પરંતુ હવે 2027થી તેનું નવું નામ થવાનું છે બુકમાન ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ. વર્ષ 2027થી આનું નામ બદલીને બુકમાન ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ થઈ જશે કારણ કે બુકમાન ફિલાન્થ્રોપીસ નામની એક સંસ્થા છે જેણે આગામી 10 વર્ષ એટલે કે 2027થી લઈને 2036 સુધી તેને ફંડ આપવાનો કરાર કર્યો છે. અને સાથે જ મિત્રો, જે વિજેતાઓને જે ઇનામી રકમ મળતી હતી એ પણ ડબલ કરાઈ છે કે જે પહેલાં હતી $50,000 અને એ હવે વધારીને કરાવી દીધી છે $1,00,000. મિત્રો, અહીંયા આશરે જો આપણે ભારતીય રૂપિયાની વાત કરીએ તો 1.28 કરોડ રૂપિયા થતા હોય છે. આ જે પુરસ્કાર હોય છે એ જે મૂળ લેખક હોય તેમને અને જેણે તેનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કર્યું હોય તેમની વચ્ચે સરખે ભાગે એટલે કે 50-50% વહેંચવામાં આવે છે. મિત્રો, આ જે પુરસ્કાર છે ને એ વિશ્વની કોઈ પણ ભાષામાં લખાયેલું કોઈ પુસ્તક હોય ને તેને જો અંગ્રેજીમાં અનુવાદ થયું હોય અને તેને યુકે અથવા તો આયર્લેન્ડમાં પબ્લિશ કરવામાં આવ્યું હોય તો તેવા લોકોને આ પુરસ્કાર અપાય છે. અને માટે મિત્રો, જેમણે મૂળ ભાષામાં લખ્યું હતું તે મૂળ લેખક અને જેણે અંગ્રેજી ટ્રાન્સલેટ કર્યું હતું તે બંને વચ્ચે આ રાશિ 50-50% વહેંચવામાં આવે છે. વર્ષ 2027ના જ્યુરી પેનલની વાત કરીએ તો તેના અધ્યક્ષ પ્રખ્યાત નવલકથાકાર કેટી કિતામુરાને બનાવવામાં આવ્યા છે. સરકાર દ્વારા માદક દ્રવ્યોના દુરુપયોગ અને તસ્કરીને રોકવા માટે શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇનનું નામ શું છે? તો મિત્રો, આ જે રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન છે તેનું નામ છે માનસ. માનસનું વિસ્તૃત સ્વરૂપ માદક પદાર્થ નિષેધ આસૂચના કેન્દ્ર છે. આ સેવા સાથે જોડાવા માટે સરકારે એક દેશવ્યાપી ટોલ ફ્રી નંબર 1933 બહાર પાડ્યો છે કે જે 24 કલાક એક્ટિવ હોય છે. અને ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા 18 જુલાઈ 2024ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે તેને વધારે અગ્રેસિવલી આખા દેશમાં આનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, માટે આ ચર્ચામાં છે. આ સુરક્ષિત અને ડિજિટલ પ્લેટફોર્મને વિકસાવવામાં ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશનને સહયોગ આપ્યો છે. અને મિત્રો, આનો ઉદ્દેશ્ય છે નાગરિકોને પોતાની ઓળખ જણાવ્યા વિના એટલે કે ગુપ્ત રીતે નસીબ તસ્કરી થતી હોય, ગેરકાયદેસર ક્યાંક ખેતી થતી હોય, વેચાણની ફરિયાદ વગેરે તમે પોતાનું નામ આપ્યા વગર ત્યાં બાતમી આપી શકો છો. વિદેશ ભંડોળ
ની રિયલ ટાઈમ દેખરેખ માટે કોણે FCRA 2.0 પોર્ટલ લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે FCRA પોર્ટલ છે તેને લોન્ચ કર્યું છે આપણા ગૃહમંત્રી અમિત શાહે. 30 જૂન 2026ના રોજ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આને લોન્ચ કરવામાં આવ્યું છે. આનો લક્ષ્યાંક વિદેશી ભંડોળ મેળવતા બિન સરકારી સંગઠન એટલે કે NGOની અરજીઓ, નવીનીકરણ અને વાર્ષિક રિટર્નની પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શક બનાવવાનો છે. આ આધુનિક અને સુરક્ષિત પોર્ટલને નેશનલ ગવર્નમેન્ટ ક્લાઉડ મેઘરાજ પર હોસ્ટ કરવામાં આવશે. આ પોર્ટલમાં આધાર આધારિત પ્રમાણીકરણ, ઈ-સાઇન અને OCR એટલે કે ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન જેવી એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પોર્ટલ પાન કાર્ડ, આધાર કાર્ડ, બેન્કિંગ પ્રણાલી અને NGO દર્પણ જેવા અગ્રણી સહકારી આપણા જે સરકારી ડેટાબેઝ હોય તેની સાથે સીધું જોડાયેલું છે. અને ગૃહમંત્રીએ આ પ્રસંગે પ્રવાસી ભારતીયોની સુવિધા માટે સંપૂર્ણપણે ડિજિટલ OCI કાર્ડની સિસ્ટમને પણ લોન્ચ કરી છે. મિત્રો, આ OCIનું પૂરું નામ પણ તમને જણાવી દઉં તો ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. ભારત સરકારે આયુષ્માન ભારત PM યોજના માટે કયું સત્તાવાર રીતે વોટ્સએપનું ચેટબોટ લોન્ચ કર્યું છે? તો મિત્રો, આ વોટ્સએપ પર જે ચેટબોટ છે કે જેને આયુષ્માન ભારત PM યોજના માટે લોન્ચ કરાયું છે તેનું નામ રખાયું છે આયુષ્માન સારથી. અને 29 જૂન 2026ના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણના મંત્રી જગત પ્રકાશ નડ્ડા દ્વારા નવી દિલ્હીમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ચેટબોટને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સત્તામંડળ એટલે કે નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. મિત્રો, જે પણ લાભાર્થીઓએ તેમને પોતાના મોબાઈલમાં 7290823838 આ નંબર સેવ કરીને વોટ્સએપ પર ખાલી હાઈ લખવાનું છે અને આ સેવાને 24/7 સક્રિય કરી શકે છે. આના દ્વારા તમે ઘેર બેઠા બેઠા જ તમે આ જે PMJ વાળી જે યોજના છે એમાં એલિજિબલ છો કે નહીં તે જાતે તપાસી શકશો. નવું આયુષ્માન કાર્ડ બનાવી શકશો. તમારું જો ઓલરેડી કાર્ડ બનેલું હોય તો તેને ડાઉનલોડ કરી શકશો. સાથે જ KYC અને આધાર લિંક જેવી સુવિધાઓ પણ જાતે કરી શકશો. આ ચેટબોટ PMJની સુરક્ષિત API આધારિત પ્રણાલી પર કામ કરે છે કે જે લાભાર્થીઓને તેમની સારવારનો રેકોર્ડ, વોલેટ બેલેન્સ અને નજીકની હોસ્પિટલની રિયલ ટાઈમ માહિતી આપે છે. આ અંતર્ગત 70 વર્ષથી વધુ ઉંમરના જે વડીલો છે તેમના માટે આયુષ્માન વયોવંદના કાર્ડ સંબંધિત વિશેષ સુવિધાનો પણ ઉમેરવામાં આવી છે. ભારતીય પ્રવાસન ડિજિટલના પ્રચારને મજબૂત કરવા માટે પ્રવાસન મંત્રાલયે કોની સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો, આપણા ભારતમાં તમને ખ્યાલ જ છે કે ઘણા બધા પ્રવાસન સ્થળો હોય છે કે જેની મુલાકાતે હજારો લાખો વિદેશીઓ આવતા હોય છે અને આને જ વધારે મજબૂત કરવા માટે પ્રવાસન મંત્રાલયે જે હસ્તાક્ષર કર્યા છે તે છે ગૂગલ ઇન્ડિયા સાથે. આ મહત્વપૂર્ણ કરાર પર 30 જૂન 2026ના રોજ નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવે છે. આ કરાર કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો અને આનો લક્ષ્યાંક છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા આધારિત આંતરદૃષ્ટિ અને આધુનિક ટેકનોલોજી દ્વારા ઇનક્રેડિબલ ઇન્ડિયા અભિયાનને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાનો છે. આ અંતર્ગત ઇનક્રેડિબલ જે ઇન્ડિયા છે એ એપને ગૂગલ મેપ્સની સાથે સારી રીતે જોડવામાં આવશે. અને સાથે મિત્રો, YouTube પર જે વૈશ્વિક સ્તરે ભારતીય પર્યટન સાથે જોડાયેલા જે કન્ટેન્ટ છે એટલે કે એવો વિડીયો જેમાં ભારતીય પ્રવાસન સ્થળો વિશે ડિટેલમાં સમજાયું હોય આવા વિડીયોને ત્યાં પ્રમોટ કરવામાં આવશે. ગૂગલ ઇન્ડિયા મંત્રાલયના અધિકારીઓને ડિજિટલ માર્કેટિંગ, કન્ટેન્ટ ક્રિએશન અને AI ટૂલના યોગ્ય ઉપયોગ માટે વિશેષ ટ્રેનિંગ પણ પૂરી પાડવામાં આવશે. કયા રાજ્યની પોલીસે 28 દિવસીય ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો, આ જે અભિયાન છે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ તેને શરૂ કર્યું છે આપણી ગુજરાત પોલીસે. આ એક 28 દિવસીય રાજ્યવ્યાપી અભિયાન છે કે જે 1 જુલાઈથી લઈને 28 જુલાઈ 2026 સુધી ચલાવવામાં આવ્યું છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય છે મહિલાઓ અને બાળકોને ઓનલાઈન શોષણ, સાયબર સ્ટોકિંગ અને ડિજિટલ છેતરપિંડીથી સુરક્ષિત રાખવાનો છે. આ અભિયાન અંતર્ગત મહિલાઓ અને બાળકો સાથે જો જોડાયેલી સાયબર ફરિયાદો આવશે તો પોલીસને 24 કલાકની અંદર પ્રાથમિક કાર્યવાહી કરવાનો કડક નિર્દેશ આપવામાં આવ્યો છે. આ પહેલ દ્વારા 25 લાખ નાગરિકોને જાગૃત કરવાનો, 10,000 શાળાઓ અને 1500 કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમો આયોજિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. મિત્રો, આના માટે એક સૂત્ર નક્કી કરાયું છે તે છે જાગૃતિથી સુરક્ષા, ટેકનોલોજીથી તપાસ, કાયદાથી કાર્યવાહી અને જનભાગીદારીથી સુરક્ષિત ગુજરાત. જૂન 2026માં બિલ માહેરને કેનેડી સેન્ટરમાં કયા પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે બિલ માહેર છે
તેમને કેનેડી સેન્ટરમાં જે પ્રતિષ્ઠિત પુરસ્કાર અપાયો છે તેનું નામ છે માર્ક ટ્વેન પુરસ્કાર. મિત્રો ઇમેજમાં જે વચ્ચે ઊભા છે તે છે બિલ માહેર. સાથે જ મિત્રો જૂન મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જૂન મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કરાયા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો આને જરૂરથી જોઈ લેજો મિત્રો, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થાય. અને મિત્રો આ વિડીયો જોઈ લેશો એટલે જૂન મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે મિત્રો, કારણ કે આપણે એવા જ પ્રશ્નો લેતા હોય છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થાય. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને જો તમારા આગળના કોઈ પણ મંથના આવા મંથલી વિડીયો પણ જોતા હોય તો તે તમામ આપણી ચેનલ પર અવેલેબલ છે, જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો આપણા બધા જ પ્રશ્નો ખૂબ જ ક્વોલિટી ક્વેશ્ચન હોય છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે. તો મિત્રો પરીક્ષાઓના જે લેવલ અત્યારે આવે છે માટે સ્માર્ટ વર્ક કરો અને આવા ક્વોલિટી વિડીયોને અવશ્યથી જોઈ લો. આ બધા જ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જરૂરથી જોઈ લેજો. મહિલાઓની સુરક્ષા માટે દુર્ગા સ્ક્વોડ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આ જે દુર્ગા સ્ક્વોડ છે તેને શરૂ કરવામાં આવી છે મહિલાઓની સુરક્ષા માટે પશ્ચિમ બંગાળમાં. આપ ઇમેજમાં પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીને જોઈ રહ્યા છો. મિત્રો અહીંયાથી તમારા માટે ચાલો એક ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આજે મહિલાઓની સુરક્ષા માટે પશ્ચિમ બંગાળે દુર્ગા સ્ક્વોડ શરૂ કરી છે, પરંતુ એકાદ મહિના પહેલાં આવી જ મહિલાઓની સુરક્ષા માટે એક સ્ક્વોડ તમિલનાડુ દ્વારા પણ બનાવવામાં આવી છે. તો તમારે તેનું નામ મને કોમેન્ટમાં જણાવવાનું છે. જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમને ખ્યાલ જ હશે એ પ્રશ્ન આપણો ખૂબ જ ડિટેલમાં તમને ચલાયેલો છે. તો આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. પુરુષોની શોર્ટપુટ F57 ઇવેન્ટમાં વિશ્વના નંબર 1 ખેલાડી બનેલા પેરા ઓલિમ્પિક હોકાટો હોટોજો કયા રાજ્યના છે? તો મિત્રો આજે હોકાટો હોટો જે છે તેઓ છે નાગાલેન્ડના. ખરાબ હવા કામગીરી માટે દેશની પ્રથમ ખાનગી પોઈન્ટ ઇન સ્પેસ સુવિધા ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે ખાનગી પોઈન્ટ ઇન સ્પેસ સુવિધા છે તેને શરૂ કરી છે આંધ્રપ્રદેશે. ભારતીય સેનાની દક્ષિણી કમાનના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ભારતીય સેનાના દક્ષિણી કમાનના વડા બની ગયા છે રાજેશ પુષ્કર. સબમરીન કેબલ સિસ્ટમ I2C ભારતને કયા દેશોના દરિયાકાંઠા સાથે જોડવાની છે? તો મિત્રો આજે સબમરીન કેબલ સિસ્ટમ છે જેનું નામ છે I2C, તે ભારતને જોડવાનું છે મલેશિયા અને સિંગાપુરના દરિયાકાંઠા સાથે. સાથે જ મિત્રો 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે અત્યારે 2 તબક્કામાં ચાલી રહી હતી, આવનારી તમામ પરીક્ષામાં આ વસ્તી ગણતરીમાંથી 2-3 પ્રશ્નો 100% પૂછાવાના છે. અને માટે જ આ વસ્તી ગણતરીના મોસ્ટ એમપી 50 પ્રશ્નો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે એવા જ પ્રશ્નો કવર કર્યા છે કે જે જોયા પછી વસ્તી ગણતરી રિલેટેડ તમારો એક પણ માર્ક્સ ન કપાય. 20 મિનિટનો નાનકડો વિડીયો જોવાથી મિત્રો તમને બીજું ઘણું બધું નવું જાણવા પણ આમાં મળવાનું છે. આ વિડીયોની લિંક પર તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો જો હજુ સુધી ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. કયા ભારતીયને 2026નું USI SPF લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે USI SPF લીડરશિપ એવોર્ડ છે તેનાથી સન્માનિત થયા છે સુનિલ ભારતી મિત્તલ. કોણે પોતાની વાર્તા ધ સર્પેન્ટ ઇન ધ ગ્રોવ માટે 2026નો પ્રતિષ્ઠિત કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પ્રાઇઝ જીત્યો છે? તો મિત્રો આજે કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પ્રાઇઝ છે તેને જીતી લીધી છે ત્રિનિદાદના લેખક જેમનું નામ છે જામીર નજીર. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ એમપી ટોપિક. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં શનિવારના જે 15 પ્રશ્નો હતા તેનું ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. કારણ કે મિત્રો ગઈકાલે હતો આપણો સુપર સન્ડે ક્લાસ કે જેમાં આપણે વીકલી રિવિઝનમાં ગયા અઠવાડિયાના મોસ્ટ એમપી 50 પ્રશ્નોનું રિવિઝન કરાયેલું છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો. તો શનિવારનો પહેલો પ્રશ્ન હતો નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાન તાજેતરમાં કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યા છે? તો મિત્રો આ 2 અભિયાનને શરૂ કર્યા છે ગુજરાતે. મહિલાઓ માટે કઈ મોબાઈલ એપ્લિકેશનનું ડેવલપમેન્ટ ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે? તો મિત્રો આ એપ્લિકેશનનું નામ છે સી લિપ્સ. કેન્દ્ર સરકારે કયા 2 શહેરો વચ્ચે 117.7 કિલોમીટર લાંબા એક્સેસ કંટ્રોલ ગ્રીનફિલ્ડ હાઈવેના નિર્માણને મંજૂરી આપી છે? તો આ હાઈવે છે એ બનવાનો છે ઉત્તર પ્રદેશના કાનપુર અને કબરાઈ વચ્ચે. ICC મેન્સ T20 ઇન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કોણ હાંસલ કર્યું છે? તો આ પ્રથમ સ્થાન પર રહ્યા છે ઈશાન કિશન.
તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ઈશાન કિશને કોનું સ્થાન લીધું છે, એટલે કે ઈશાન કિશન આમાં નંબર 1 બન્યા છે તો તેમના પહેલા કયા ખેલાડી હતા જેમને પાછળ છોડીને તેમણે આ સ્થાન લીધું છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. પ્રથમ એનબીટી ભૂષણ સન્માન 2026થી કોને સન્માન કરવામાં આવ્યા છે, તો આ સન્માન અપાયું છે પ્રસૂન જોશીને. મેલબોર્ન ભારતીય ફિલ્મ મહોત્સવની કઈ આવૃત્તિ 13થી લઈને 23 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાઈ રહી છે, તો આ છે 17મી આવૃત્તિ. આકાશવાણીએ તેની 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે તાજેતરમાં શું લોન્ચ કર્યું છે, મિત્રો આજે લોન્ચ કર્યું છે તે છે સ્વર પ્રેરણા વેદિકા ગેલેરી. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ આકાશવાણી કઈ સાલમાં કરવામાં આવી છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ગઈકાલ શનિવારના વિડીયોમાં આપણે બધું જ તમને ડિટેલમાં સમજાવેલું છે. ભારત સરકારે સત્તાવાર રીતે દેશનું વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ કોને જાહેર કર્યું છે, તો મિત્રો આ પ્લેટફોર્મનું નામ છે દીક્ષા પ્લેટફોર્મ. તો આજનો છેલ્લો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ જે દીક્ષા પ્લેટફોર્મ છે તેમાં દીક્ષાનું પૂરું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. જંગલી ડાંગર એટલે કે ચોખાના સંરક્ષણ માટે અસમના કયા સ્થળને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે, તો મિત્રો આ સાઇટ છે બોરજુલી સાઇટ. જમીનના સચોટ સર્વે અને સીમાંકન માટે ડિજીરોવર અભિયાન કયા રાજ્યએ શરૂ કર્યું છે, તો આ ડિજીરોવરને શરૂ કર્યું છે ઉત્તર પ્રદેશે. અગ્નિકુલ કોસ્મોસ અને કયા દેશની કંપની ICY વચ્ચે સિન્થેટિક અર્પચર રડાર ટેકનોલોજી માટે કરાર થયો છે, તો મિત્રો આ કરાર કર્યો છે ફિનલેન્ડ સાથે. હિન્દુસ્તાન કોપર લિમિટેડના નવા અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે, તો આ અધ્યક્ષ બની ગયા છે અનુપમ મિશ્રા. ડેન્ગ્યુના જોખમનું મૂલ્યાંકન કરવા માટે કઈ IITએ ક્લાઇમેટ મોડલ વિકસાવ્યું છે, તો મોડલને વિકસાવ્યું છે IIT ખડગપુરે. હેલિકોપ્ટર ઓપરેશન માટે ભારતની પ્રથમ સેટેલાઇટ આધારિત લેન્ડિંગ પ્રક્રિયાને કયા રાજ્યમાં મંજૂરી આપવામાં આવી છે, તો મંજૂરી આપી છે આંધ્રપ્રદેશમાં. અને શનિવારનો છેલ્લો પ્રશ્ન હતો દક્ષિણ પશ્ચિમી વાયુ કમાન્ડના નવા એર ઓફિસર કમાન્ડિંગ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે, તો આ નિમણૂક થઈ છે PV શિવાનંદની. તો મિત્રો આ હતા ગઈ શનિવારના 15 પ્રશ્નો કે જેને અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. તો મિત્રો શનિવારના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેને જરૂરથી જોઈ લો. અને સાથે જ મિત્રો ઘણા બધા મિત્રોની મેં એવી કોમેન્ટ વાંચી હતી કે જે નવા છે ચેનલ પર કે સર પ્રશ્નો તો બધા જ બેસ્ટ હોય છે આપના, પરંતુ યાદ નથી રહેતા. તો એવા મિત્રોને જણાવી દઉં કે મિત્રો તમે ખાલી ચેનલને રેગ્યુલર ફોલો કરો કે જેમાં આપણે દરરોજના નવા ટોપિક હોય છે જે તમને ઇમેજ સાથે બધી ડિટેલ સાથે સમજાવીએ છીએ. સાથે જ આપણે નેક્સ્ટ ડે એનું રિવિઝન કરીએ છીએ. ત્યારબાદ આ રિવિઝન તમને દર અઠવાડિયે એટલે કે રવિવારે આપણે રિવિઝન કરીએ છીએ અને દર મંથલી રિવિઝન પર કરીએ છીએ. તો મિત્રો તમારે બીજું કશું જ નહીં કરવાનું, બસ પોઝિટિવલી ખાલી જોયા કરો, ઓટોમેટિકલી તમને યાદ રહી જાય. કારણ કે એક ને એક ક્વેશ્ચન તમારી સામે ફર્સ્ટ ડે નવો હોય ત્યારે આવે છે, નેક્સ્ટ ડે ડેઇલી રિવિઝનમાં આવે, વીકલી રિવિઝનમાં આવે અને મંથલી રિવિઝનમાં આવે. તો એક જ પ્રશ્ન તમારી સામે 4 વાર રિવિઝન થાય છે. માટે મિત્રો એ આરામથી પરીક્ષામાં તમે જવાબ જોવા વગર ટીક કરી જ દેવાના છો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં જે મિત્રો આપણા પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં જણાવે છે તમે 3 મિત્રોના નામ આપણે ડેઇલી એનાઉન્સ કરીએ છીએ. અને ગઈકાલના વિડીયોમાં જે મિત્રો જવાબ આપ્યા છે તમે જે 3 મિત્રોના નામ પસંદ પામ્યા છે તે મિત્રોના નામ છે કિરીટ સોલંકી, પ્રદીપ બારિયા અને કિરણ ભાખરિયા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નનો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે ગુજરાતમાં સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? સરકાર દ્વારા માદક દ્રવ્યના દુરુપયોગ અને તસ્કરીને રોકવા માટે શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇનનું નામ શું છે? અને આજનો છેલ્લો પ્રશ્ન ભારતીય સેનાની દક્ષિણી કમાન્ડના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો મિત્રો એકદમ પોઝિટિવ થઈને જુઓ. આપણે બધા મોસ્ટ ટાઈમથી પ્રશ્નો લઈએ છીએ. તમે ખાલી રેગ્યુલર છે ને 6 મહિના ચેનલને ફોલો કરી હશે ને પછી તમે ગમે તે એક્ઝામ આપશો ને તમને આનો 100% ફાયદો દેખાશે. તમે ઓપ્શન જોયા વગર સાચો જવાબ ટીક કરતા થઈ ગયા હશો. માટે કોઈ નેગેટિવ થોટ ના રાખો, બસ પોઝિટિવ થઈને ખાલી વિડીયો જુઓ, દરરોજ જુઓ અને જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે એના જવાબ તમે કોમેન્ટમાં જરૂરથી લખો મિત્રો. ઇવન જો તમને ખ્યાલ ના હોય તો એના વિશે થોડી રિસર્ચ કરીને પણ લખો, કારણ કે એથી કરીને એ પ્રશ્નનો કોન્સેપ્ટ તમને ટોટલી ક્લિયર થઈ જશે મિત્રો. અને સાથે મિત્રો કરંટ અફેર્સ તો એવો ટોપિક છે કે પરીક્ષા હોય કે ના હોય દરરોજ આપણે 20-25 મિનિટ જેવા ક્વોલિટી વિડીયોને આપતા થઈ જઈએ તો એ આપણા નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટમાં અને ગ્રૂમિંગમાં ખૂબ જ હેલ્પ કરવાનું જ છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દો,
જે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. બહુ જ મહેનતથી તમારા માટે સારામાં સારો વિડીયો બનાવવાની ડેલી ટ્રાય કરું છું અને મિત્રો હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી પણ કરું જ છું અને જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય એને હું પિન કરું છું જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આ જે વિડીયોની લિંક છે ને એને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.